સુરતના વરાછા પોલીસ મથકમાં લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વેશ પલટો કરી વરાછા પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો હતો। વરાછા પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસે ઓરિસ્સાના નગાગઢ જિલ્લાના ભાયાકુરાર ખાતે જઈ ત્યાંથી છેલ્લા 14 વર્ષથી વરાછા પોલીસ મથકમાં તમંચો માથે રાખી ફાયરિંગ કરી 1,77,000ની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારૂ એવા ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને વેશ પલટો કરી ઝડપી પાડ્યો હતો। આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સફાઈ કર્મચારી, રિક્ષા ડ્રાઈવર અને પાનના ગલ્લાવાળાનો વેશ ધારણ કર્યો હતો। હાલ તો આરોપીને ઝડપી પાડી વરાછા પોલીસે આરોપીને લઈ સુરત આવી તેની ધરપકડ કરી હતી। વર્ષ 2011માં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર ફાયરિંગ કરી અને 1,77,000ની લૂંટ ચલાવેલી। એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ। રિધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે। એને ત્યાં લગભગ તારીખ 26/9/2011ના રોજ 3 ઈસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી। લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ 3 જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા। તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ 14 વર્ષથી નાસ્તો ભરતો હતો। અત્રે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળેલી ટેકનિકલ રિસોર્સિસ આધારે અને બાતમીદારોથી કે સદરુ આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે, જેથી સદર બંને પોલીસના ડી સ્ટાફના જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ 10 દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની, રિક્ષાવાળા ડ્રાઈવર બની, રિક્ષા લઈ અને વોચમાં હતા। એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।